કેમ કે છે ને ડરને મારે કેમેરો ચાલુ કરતા ભૂલાઈ ગયો, એટલા માટે શૂટ થયું નથી. અને ખરેખર દીપડો હોય કે સિંહ ખબર નહીં, પાછળ પૂંછડી દેખાણી, આખો દેખાયો હતો પણ કેમેરામાં જસ્ટ પૂંછડી જ આવેલી હતી, એટલા માટે શૂટ નથી થયું. જો તમે અહીંયા આવો ને તો ધ્યાન રાખજો દિવસ રાતમાં પછી, એટલા માટે કદાચ પૂજારી નહીં આવતા હોય, ખબર નહીં, એટલે જ કદાચ અહીંયા પૂજારી સાંજના આવતા હોય ન આવતા હોય ખબર નહીં, પરંતુ બીક બહુ લાગી ગઈ છે યાર. ફટાફટથી અમે લોકો તો નીકળી જઈએ. ચાલો, એવું નહીં બોલ નહીં કા ભાગવામાં તો પડાઈ ગયું, તો હાથમાં બી અહીંયા વાગી ગયું અને ઢબ દઈને ડાયરેક્ટલી પહાડની નીચે, એટલે બહુ વધારે જ વાગી ગયું. અને ખરેખર ફોટામાં આવ્યું હોત ને તો બતાવત સિંહ હતો કે દીપડો, એ સમજાયું નહીં, બટ ફોટો ક્લિક કરતા રહી ગયો. અહીંયા આવો ને દિવસ હાથમાં પછી તો ધ્યાન રાખજો. અત્યારે હું નીકળી જાઉં ફટાફટ, કેમ કે બીક લાગે છે બંને બાજુ જોતા જોતા. તો એ જ હતો માંડ માંડ નીચે અવાયું છે અને હવે થોડીક શાંતિ થઈ, કેમ કે નીચે આવી ગયા એટલા માટે. ઉપર હતા ને તો ત્યાંથી તો ભાગવામાં જ મતલબ, કેમ કે દિવસ હાથમાં આવ્યો છે ને, હજી બી મંદિર ઉપર તો કોઈ પૂજારી પૂજા કરવા આવ્યા જ નથી કદાચ, એટલે બી ન આવતા હોય કે સાંજના સમયે જનાવર આવતા હશે, એટલા માટે. ખરેખર સાંજના સમયે અહીંયા આવો છો ને તો ધ્યાન રાખજો. જો ગાઈસ, અહીંયા શું દેખાય છે? ઓ આ શું છે? હરણ? હરણ છે કે નહીં લગાવી, કંઈ સમજાતું નથી. ઓ બાપા, હા જો આમની અંદર કંઈક ને કંઈક જનાવર મળે જ છે. અને ઓલા બેજો એમની આગળ તો મોર લઈ ચાલ્યો જાય છે. મોર નહીં, ઢેલ હે ઢેલ, ઢેલ બી જાય છે. એક પગ ઊંચો કરી લીધો છે. રાતે ભૂટકે ને તો ખરેખર આ બી જાય આપણે. જો પાછું ભાગવાની તૈયારીમાં છે. ઓહો,